હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું સરસ મજાના ફિઝિક્સના પ્લેટફોર્મની અંદર, જેની અંદર આજે આપણે સાથે મળીને નીટ અને જેઈ અંગેનો સૌથી જબરદસ્ત એવો ટોપિક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે આજે રિયલ લાઈફમાં તો અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ આપણે યુઝ કરી જ રહ્યા છે. સાથે સાથે એનટીએ વાળાને પણ આ ટોપિક ખૂબ જ ફેવરિટ એવો છે, કેમ કે નીટ અને જેડબલઈ જેવી એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન એવરી ટાઈમ હોય છે ને હોય છે. તો વાત કરીએ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની, તો આપણે થર્ડ ચેપ્ટરમાં એવું શીખી ગયા છે કે વિદ્યુત પ્રવાહ આપણે જો ઉત્પન્ન કરવો હોય તો એના માટે આપણે ડીસી બેટરીનો ઉપયોગ કરીએ છીએ. બેટરીની અંદર એક પોઝિટિવ ટર્મિનલ હશે અને એક નેગેટિવ ટર્મિનલ હશે. પોઝિટિવ ટર્મિનલમાંથી પ્રવાહ બહાર નીકળે છે એવું આપણે શીખી ગયા છે. પણ બચ્ચા પાર્ટી જરાક વિચારો કે જે પાવર સ્ટેશન છે ત્યાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ત્યાં શું કોઈ મોટો એવો બેટરી છે? શું પાવર સ્ટેશનમાંથી વિદ્યુત પ્રવાહ બેટરી દ્વારા ઉત્પન્ન થાય છે? ના ભાઈ ના, ત્યાં આપણે વિદ્યુત પ્રવાહ બેટરી વડે ઉત્પન્ન કરતા નથી. તો ત્યાં કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે? એ જ વિદ્યુત પ્રવાહ આપણે અત્ર તત્ર સર્વત્ર, તમારા આ મોબાઈલનું ચાર્જર હોય કે પછી સરસ મજાનું એમઆરઆઈ મશીન હોય, દરેક જગ્યાએ આપણે એ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ એની પાછળ જવાબદાર કારણ ફિઝિક્સનો એક સરસ મજાનો મસ્ત મજાનો સિદ્ધાંત એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ સૌથી જબરદસ્ત એવા આપણા ટોપિકની, કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું છે બચ્ચા પાર્ટી? આપણે ચોથા ચેપ્ટર ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં એવું શીખી ગયા છે કે જો આપણે વિદ્યુતભારને ગતિ કરાવશું, મતલબ કે ગતિ કરતો વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ હશે, તો તે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એવું આપણે શીખી ગયા છે. ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એનાથી આગળ બીજો પ્રશ્ન કે શું આપણે ચુંબકને ગતિ કરાવીએ તો શું વિદ્યુત પ્રવાહ મેળવી શકાય? શું આ ઉલટી પ્રોસેસ પોસિબલ છે? ચુંબકને ગતિ કરાવવાથી આપણે શું વિદ્યુત પ્રવાહ મેળવી શકશું? આપણે શું ઈએમએફ મેળવી શકશું? કેમ કે વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કારણ તો ઈએમએફ છે. તો શું આપણે ચુંબકને ગતિ કરાવી અને ઈએમએફ મેળવી શકવાના છે? હા કે ના? આ જ પ્રશ્નનો જવાબ માટે હેનરી અને ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને આનો જવાબ બચ્ચા પલટી મળેલો છે યસ, હા, ચુંબકને ગતિ કરાવવાથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ અને આ જ ઘટનાને આપણે નામ આપવાનું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. કેવા પ્રયોગો કરેલા હતા? ચલો સાથે મળી અને પ્રયોગો આપણે થોડીક વાર સમજવાનો પ્રયત્ન કરીએ અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી બચ્ચા પાર્ટી આપણે ગ્રાઉન્ડ લેવલથી શરૂ કરવાનું છે, લેવલ અપ કરવાનું છે. નીટ અને જેઈના એમસીક્યુ આપણે સાથે મળી 15 મિનિટ પછી આપણે સોલ્વ કરવાના છે. રેડી? તો સૌથી પહેલા તો આપણે એ પ્રયોગો જોઈએ કે જે હેનરી અને ફેરાડેએ કરેલા હતા. ચલો, તો સૌથી પહેલા હેનરી અને ફેરાડેએ શું લીધેલું છે? અહીં આપણી સામે એક ગૂંચળું દેખાય છે અને અહીં આપણી પાસે સરસ મજાનું એક મેગ્નેટ દેખાય છે. બચ્ચા પલટી ગૂંચળા સાથે આપણે એક લેમ્પ કનેક્ટ કરેલો છે. તમારે જોવાનું એ છે કે લેમ્પ ચાલુ થાય કે નથી થતો, અને જો થાય છે તો કેટલો પ્રકાશિત થાય છે એ આપણે નક્કી કરીશું. ચાલો, તો અત્યારે બાજુમાં ચુંબક રાખવાથી શું લેમ્પ ચાલુ થાય છે? તો કે નહીં. મતલબ ચુંબક રાખવાથી લેમ્પ ચાલુ થતો નથી. બટ માની લ્યો ચોથું ચેપ્ટર યાદ કર, ગતિમાન વિદ્યુતભારના કારણે, તો આપણે અહીંયા ગતિમાન ચુંબકનો વિચાર કરીએ, ચુંબકને ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો ચાલો ચાલો, ચુંબકને આની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીએ તો શું લેમ્પ ચાલુ થાય છે કે નહીં? સાથે મળીને જોજો. આને હું નજીક લઈ જાઉં છું. યસ યસ યસ, અરે વાહ ભાઈ વાહ. નજીક લઈ જાય ત્યારે લેમ્પ ચાલુ થાય. સાથે સાથે જો તમે જોયેલું હશે ને તો દૂર લઈ જાય ત્યારે પણ લેમ્પ ચાલુ થાય. નજીક જાય તો પણ લેમ્પ ચાલુ થાય, દૂર લઈ જાય તો પણ લેમ્પ ચાલુ થાય. વાહ ભાઈ વાહ. મતલબ ચુંબકની ગતિના લીધે આ ગૂંચળામાં કંઈક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ ચૂકેલો છે. આ જ ઘટનાને આપણે શું નામ આપવાનું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે સાથે સાથે અહીંયા આપણે એક નાનો એવો ચેન્જ કરીએ. આ જે લૂપનું ક્ષેત્રફળ છે એ ઘટાડી દઈએ. અને બચ્ચા પાર્ટી હવે આ જે લેમ્પ ચાલુ બંધ થાય છે એને આપણે બીજી રીતે જોઈએ. અહીંયા હું વોલ્ટમીટર આપણે લગાડી દઈએ, લેમ્પ હટાવી દઈએ, વોલ્ટમીટર લગાડી દઈએ, એટલે વોલ્ટેજ કેટલા છે એ આપણને ખબર પડશે અને સાથે સાથે પ્રવાહની ડાયરેક્શન કઈ છે
આ જે ઈએમએફ રચાણું છે તે કઈ ડાયરેક્શનમાં રચાણું છે, પ્રવાહ સમઘડી દિશામાં પ્રેરિત થાય છે કે વિષમઘડી, એ પણ આપણે આ ડાયરેક્શનની મદદથી ચેક કરી શકશું. આપણે અહીંયા સરસ મજાનું ડિફ્લેક્શન થાય છે ને એટલા માટે અહીંયા જે લૂપ લગાડેલી છે આ લૂપની સંખ્યા વધારી દઈએ, 2 3 4 કરી દઈએ. આટાની જે સંખ્યા છે આપણે 4 કરી દઈએ. ચુંબકીય ક્ષેત્ર આપણે મેક્સિમમ કરી દઈએ. શું લૂપનું ક્ષેત્રફળ મોટું કરી દેવું? યસ, બધું મોટું મોટું કરીએ તો ક્ષેત્રફળ પણ અહીંયા આપણે ખૂબ જ મોટું લઈ લઈએ. બધું જ મોટું મોટું મોટું. જીવનમાં નાનું વિચારવાનું જ નહીં ભાઈ, આપણે આગળ જ વધવાનું છે. લૂપનો એરિયા મોટો, આટાની સંખ્યા પણ આપણે વધારે લીધી છે અને ચુંબકીય ક્ષેત્ર પણ જો મિત્ર આપણે ખૂબ જ મોટું લઈ લીધું છે. હવે ગતિ કરાવવાથી મને કે તો શું થાય છે તને એકદમ સ્પષ્ટ દેખાશે. જોજે કાંટો હલે કે નથી હલતો, ચેક કર. આને જાય નજીક, યસ, કાંટામાં તો ડિફ્લેક્શન થાય છે. નજીક જાય કાંટામાં ડિફ્લેક્શન થાય છે. કઈ દિશામાં ડિફ્લેક્શન થાય છે જોજે તો. નજીક જાય ઓકે, કાંટામાં આ બાજુ ડિફ્લેક્શન થાય છે. દૂર જાય તો શું થશે? દૂર જાય તો આ બાજુ થાય છે. મતલબ એક વાર આ બાજુ ડિફ્લેક્શન, બીજી વાર આ બાજુ ડિફ્લેક્શન. આ ડિફ્લેક્શન થવાનું જે કારણ છે, કઈ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન થશે, એ આપણે સરસ મજાના એવા લેન્સના નિયમમાં શીખીશું. બટ એ શીખીએ એ પહેલા તો આપણે અહીંયા ફેરાડેનો નિયમ કે અહીંયા જે કંઈ પ્રવાહ રચાય એ પ્રવાહ માટે જે જવાબદાર ઈએમએફ છે તે ઈએમએફ કેટલું હશે? 10 વોલ્ટ, 15 વોલ્ટ કે પછી 25 વોલ્ટ? એનું સૂત્ર, એનું મૂલ્ય, એનો નિયમ ફેરાડેએ આપેલો હતો. અને આ જે વોલ્ટેજ છે તે કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે જરાક જો. એક છે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઘટાડી દઈએ ને, જો ચુંબકીય ક્ષેત્ર 0 કરી નાખીએ તો અહીંયા કોઈ ડિફ્લેક્શન થતું નથી. હું આને હલાવું છું, કોઈ ડિફ્લેક્શન થતું નથી કેમ કે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયો છે ભાઈ. ચલ અહીંયા ફરીથી હું લેમ્પ રાખીને જોઉં છું. જોતો ભાઈ, આને આપણે ગતિ કરાવવાથી લેમ્પ ચાલુ થતો નથી કેમ કે ચુંબકીય ક્ષેત્ર 0 છે. ચુંબક હોવું ફરજિયાત છે, પણ જો ચુંબકીય ક્ષેત્ર વધારી દઈએ અને હવે ગતિ કરાવીએ, યસ માય બચ્ચા પાર્ટી, લેમ્પ ચાલુ થાય છે. મતલબ એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે ચુંબકીય ક્ષેત્ર. બીજું શું છે? એરિયા. જો અત્યારે આપણે એરિયા મેક્સિમમ રાખેલો છે ત્યારે લેમ્પ સરસ મજાનો ઝગમગ થાય છે. બટ આ એરિયા જો હું નાનો કરી દઉં, લૂપનું ક્ષેત્રફળ ઘટાડી દઉં, તો જે લેમ્પ ચાલુ થશે તે એટલો બધો ચાલુ થતો નથી. થોડુંક ટુચુક ટુચુક ચાલુ થાય છે. એટલે એક છે ક્ષેત્રફળ, બીજું છે એરિયા. રેડી? તો આ બી અને એરિયા બંને સાથે મળી અને કઈ ભૌતિક રાશિ આપે છે? યાદ કર, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બંનેને સાંકળતી ભૌતિક રાશિ એટલે છે ચુંબકીય ફ્લક્સ. તો એ જ ચુંબકીય ફ્લક્સને ધ્યાનમાં લઈ અને સરસ મજાનો ફેરાડેએ જે નિયમ આપેલો છે એ કંઈક આ મુજબનો છે ભાઈ. તો ફેરાડેનો નિયમ કેવો છે? ફેરાડેનો નિયમ સરસ મજાનો આપણે જો લખવા જઈએ તો કંઈક આવો છે કે જે પ્રેરિત થતું જે ઈએમએફ નું મૂલ્ય છે તે શું છે? d∅/dt જેટલું હોય છે. d∅/dt જેટલું હોય છે. જો લૂપમાં આટાની સંખ્યા n હોય તો આપણે ગુણાકારમાં શું કરશું? n. હવે આને બોલાઈશું, આ તો ખાલી સૂત્ર છે. આને શું બોલાય? ફિઝિક્સમાં આપણે જે છેદમાં હોય એને આપણે શું બોલીએ છીએ બચ્ચા પાર્ટી? એકમ સમયમાં એવું બોલીએ છીએ. યાદ કર, છેદમાં જે હોય એને આપણે એકમ બોલી દેવાનું છે. રેડી? આપણે dx/dt હતું વેગ, યાદ કર, એને આપણે શું બોલતા હતા? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, સોરી સ્થાનાંતરમાં થતો ફેરફાર. એવી જ રીતે dv/dt હોય તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તો અહીંયા શું છે? અહીંયા છે d∅/dt. જે phi છે એ છે ચુંબકીય ફ્લક્સ. તો આપણે શું બોલી શકશું? d∅/dt નો મતલબ શું છે? એકમ સમયમાં ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. એકમ સમયમાં જે ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એ આપણે આપવાનું છે પ્રેરિત ઈએમએફ. મેં ગુણાકારમાં n શા માટે કરેલા છે? કેમ કે આ જે d∅/dt છે તે એક આટા માટે છે. આવા આટા તો લૂપમાં ગમે તેટલા હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે કે પછી 50 પણ હોઈ શકે. હજી એક વસ્તુ મેં અહીંયા કરેલી છે એ છે આગળ એક માઇનસની સાઇન. તો આખે આખો જે નિયમ બનવાનો છે તે કેવો બનવાનો છે? EMF ઇઝ ઇક્વલ ટુ -n d∅/dt. મતલબ જે પ્રેરિત થતા જે ઈએમએફ નું મૂલ્ય જે આપણી પાસે આવે છે બચ્ચા પાર્ટી, એ મૂલ્ય કંઈક આવું આવે છે. આના ઉપરથી નિયમ કેવો બનશે? એકમ સમયમાં ચુંબકીય ફ્લક્સમાં થતા જે ફેરફાર છે એ આપણે પ્રેરિત ઈએમએફ આપે છે. અહીંયા જે માઇનસ નિશાની જે છે, ઋણ નિશાની,
ઋણ નિશાની જે આપણે કરીએ છીએ તે લેન્ઝના નિયમની હાજરી છે. કોના નિયમની હાજરી છે બચ્ચા પાર્ટી? લેન્ઝના નિયમની હાજરી છે. સરજી આ લેન્ઝનો નિયમ શું કરે છે? લેન્ઝનો નિયમ ભાઈ પ્રેરિત થતા ઈએમએફ ની દિશા આપે છે. અચ્છા, ઓકે. હવે જ્યારે ફેરાડેએ આ વસ્તુની શોધ કરેલી હતી ને કે પ્રેરિત થતું જે કઈ ઈએમએફ છે એ આપણે કેમ ગોતી શકશું કે dy/dt વડે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી ઈએમએફ એટલે કે વિદ્યુત ઉર્જા મળશે. ત્યારે કોકે એને પૂછેલું કે ફેરાડે આજે તમે નવી વસ્તુ જે શોધેલી છે, આજે નવી વિદ્યુત ઉર્જા શોધેલી છે, એનું તે શું કામ? શું આ વિશ્વને એનું કોઈ કામ છે? શું આ વિશ્વને એની કોઈ જરૂરિયાત છે? ત્યારે ફેરાડે પાસે કોઈ જવાબ નહોતો. એટલે એને એક સરસ મજાનો જવાબ આપ્યો. બહુ વિચારીને એને એવું કીધું કે કોઈ નવજાત શિશુ હોય, કોઈ નવજાત બાળક એટલે કે હમણાં જન્મેલું 1-2 મહિનાનું કોઈ બાળક હોય, એનો શું ઉપયોગ? શું આપણે એનો કોઈ ઉપયોગ કરી શકવાના છે? માની લો કે તમે નાના છો ભાઈ, તમે ઘોડિયામાં છો અને તમારા પપ્પા તમને એમ કહે જાતો મુન્ના પાણીનો ગ્લાસ ભરીને આવતો, તો શું તું પાણીનો ગ્લાસ ભરવા માટે ઊભો થઈશ? તો શું એનો મતલબ એવો છે કે તું નકામો છે? આ તો કઈ કામ કરતો જ નથી, આખો દિવસ ઘોડિયામાં સૂઈ છે અને બસ મજા જ કરે છે, કઈ કામ કરતો નથી, તો આ કામનો નથી, ચલો આને ફેંકી દો. એવું તો નથી ને. તો આ શોધ પણ નવજાત બાળક જેવી હતી. તો અત્યારે નવી છે, હજી એના ઉપર કામ કરીએ તો એ જ નવજાત શિશુ જ્યારે મોટું થાય અને આવા સરસ મજાના ભારત દેશમાં સારામાં સારો ડોક્ટર, સારામાં સારો એન્જિનિયર જેવી સારામાં સારી પદવી ઉપર હોય અને ભારતને વિશ્વ વિજેતાની તરફ લઈ જાય, તો એવી જ રીતે આ શોધ પણ અત્યારે નવજાત બાળક જેવી હતી. આ શોધ આગળ જઈ અને અત્યારે જે આપણે જોઈએ છે 99% જે કંઈ વિદ્યુત ઉર્જા છે તે મિત્ર આના લીધે જ આવે છે. તો આનો ઉપયોગ આપણે બેસ્ટ કઈ જગ્યાએ કરેલો છે? તો કે આનો ઉપયોગ આપણે વિદ્યુત ઉર્જાના સર્જન માટે એટલે જનરેટરમાં આપણે કરેલો છે. એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરીશું. બરાબર, આપણે જનરેટરની વાતો કરવાની છે. એસી જનરેટર, આ એક નાનકડા એવા સૂત્રની મદદથી આપણે વિદ્યુત ઉર્જા જનરેટ કરી શકવાના છે. અહીંયા ફ્લક્સ શું છે બચ્ચા પાર્ટી? એ તો તને ખબર જ હશે ને. જે ફ્લક્સનું સૂત્ર આપણે સૌ કોઈ જાણીએ છીએ. ફ્લક્સ એટલે કે ચુંબકીય ફ્લક્સ, જેનું સૂત્ર થશે D flux is equal to phi is equal to BA cos theta. BA cos theta. cos theta એટલે કે શું છે? સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો છે. ખાસ ધ્યાન રાખજે ભાઈ. B જે થીટા છે કોની કોની વચ્ચેનો ખૂણો છે? સદિશ B અને ક્ષેત્રફળ સદિશ. હવે અહીંયા કન્ફ્યુઝ ના થતો. તને જ્યારે રકમમાં એવું આપે કે જે ગૂંચળું છે, સમજી લે કે અહીંયા આપણે કોઈ સરસ મજાનું કોઈ ગૂંચળાનો વિચાર કરીએ કે આ કોઈ ગૂંચળું છે. અહીંયા આપણે ગૂંચળું વિચારીએ ભાઈ, મસ્ત મજાનું, સરસ મજાનું. ચલો અહીંયા આપણે ગૂંચળું લઈ ગયેલ છે. તો આ ગૂંચળું તને એમ કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલું છે. તો ગૂંચળું લંબ રૂપે રાખે તો અહીંયા થીટા 90 ડિગ્રી લઈ લેવાનું. ના 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 ના, લંબ જોઈ 90 ડિગ્રી લેવાનું થતું નથી. ગૂંચળું જો લંબ રૂપે આપે એનો મતલબ એવો છે આ ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. આવી રીતે ગૂંચળું આમ, ચુંબકીય ક્ષેત્ર આમ. તો ક્ષેત્રફળ સદિશ કેમ હોય? કોઈ પણ ક્ષેત્રફળ સાથે જે ક્ષેત્રફળ સદિશ હશે ભાઈ, એ ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ રૂપે હોય છે. ઓકે સરજી. તો હવે તું મને વિચારીને કે B અને A, સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો કેટલો થશે? હવે સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો મારા વાલા ઈ થવાનો છે 0 ડિગ્રી. એટલે જોજે શબ્દોની માયાજાળમાં ફસાઈ ના જતો. તને જ્યારે કહેવામાં આવે કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તો ફ્લક્સ ફાઇન્ડ કરતી વખતે જે થીટા છે એ થીટામાં થીટા 90 નથી લેવાનું, થીટા 0 લેવાનું છે. રેડી? ચલો હવે આપણે જઈએ જનરેટરની તરફ. અને એક વસ્તુ તને ખબર જ હશે, આ જે ફ્લક્સ છે તે એક આટા માટે. જો આપણી પાસે 2 આટા હોય તો ગુણાકારમાં 2 કરશું, 3 આટા હોય તો ગુણાકારમાં 3 કરીશું. માની લઈએ કે n આટા છે તો મલ્ટીપલમાં આપણે શું કરવું પડશે? n કરવા પડે. આ જ વસ્તુનો ઉપયોગ આપણે જનરેટરમાં કરીશું ભાઈ. ચાલો નેક્સ્ટ વસ્તુ, એસી જનરેટરનો સિદ્ધાંત. જનરેટર કઈ રીતે કામ કરે સમજજે. ફેરાડે બાબાએ જે વાતો કરેલી હતી, ફેરાડે બાબાએ તને શું કીધેલું હતું કે જે પ્રેરિત થતું જે કઈ ઈએમએફ છે ઇઝ ઇક્વલ ટુ -d phi બાય dt.
મતલબ એકમ સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે, કમ્પલસરી છે. અને ફ્લક્સમાં ફેરફાર કરવાના આપણી પાસે રસ્તા છે મારા ભાઈ, 3 રસ્તા છે. સર 3 રસ્તા કઈ રીતે સમજાવું? ચલ આગળ વધીને આ સૂત્ર લખવા જશું તો ફ્લક્સની કિંમત આપણે શું લખશું? ફ્લક્સની કિંમત કેટલી થશે? તો ફ્લક્સની કિંમત તો આપણે હમણાં જ શીખી ગયા, એ થવાની છે બી એ કોસ થીટા. શું થવાની છે? બી એ કોસ થીટા. તો જો ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો 3 રસ્તા પૈકીનો એક રસ્તો છે એ છે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાનો, બીજો રસ્તો છે એરિયામાં ફેરફાર કરવાનો, અને ત્રીજો રસ્તો છે બી અને એ વચ્ચે રહેલો જે થીટા છે એ થીટામાં ફેરફાર કરવાનો. તો જ્યારે આપણે બીમાં ફેરફાર કરશું ત્યારની જે કહાની હશે એને આપણે કહેવાનું છે પ્રેરણની કહાની. એ પ્રેરણના પાછા 2 પ્રકાર પડશે, આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ. જો પોતાના જ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને જો આપણે ઈએમએફ પ્રેરિત આપણે કરીશું તો એને કહેશું આપણે આત્મપ્રેરણની ઘટના. અને અન્ય ગૂંચળાના જે કંઈ પ્રવાહ હશે એમાં ફેરફાર કરી, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને ફ્લક્સમાં ફેરફાર ઉત્પન્ન કરી અને બીજા ગૂંચળામાં આપણે જે ઈએમએફ પ્રેરિત કરવાની ઘટના શીખશું એને કહેશું આપણે અન્યોન્ય પ્રેરણ. એ આપણે અત્યારે સ્ટડી કરતા નથી, આપણું ફોકસ અત્યારે એસી જનરેટર ઉપર છે. એટલે 3 રસ્તા પૈકીનો એક રસ્તો છે બી, બીજો રસ્તો છે એરિયા ચેન્જ કરીને. એરિયા ચેન્જ કરીને આપણે જે ઈએમએફ મેળવવાનું છે તે ગતિકીય ઈએમએફ ની વાતો કરશું આપણે, બટ અત્યારે નથી. આપણું ફોકસ જેડબલઈ નીટના એસી જનરેટર ઉપરના ટોપિકમાં છે. તો એસી જનરેટરમાં શું કરે છે? નથી તો બી ચેન્જ કરતા, નથી તો એ ચેન્જ કરતા, કિંતુ વિંતુ પરંતુ જે થીટા છે ને એમની વચ્ચેનો જે ખૂણો છે, ખૂણો સતત બદલે છે. બી અને એ વચ્ચેનો જે ખૂણો છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ કર્યા કરીએ છીએ ભાઈ આપણે. જો આ 2 વચ્ચેનો ખૂણો બદલશે તો પણ ફ્લક્સમાં તો ફેરફાર થયો કહેવાશે, અને જો ફ્લક્સમાં ફેરફાર થશે તો મસ્ત મજાનું ઈએમએફ પ્રેરિત થશે. એવું કોણ કહીને ગયું છે? ફેરાડે બાબા. તો ફેરાડે બાબાએ કીધેલું હતું કે ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે તો આપણે થીટામાં ફેરફાર કરી અને ફ્લક્સમાં ફેરફાર કરીએ અને મસ્ત મજાનું સરસ મજાનું ઈએમએફ આપણે પ્રેરિત કરવાનું છે. તો ચલો એ પણ પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ થીટામાં ચેન્જ થતો હશે. તો ચલો ફોકસ થોડુંક અહીંયા તમારું શિફ્ટ કરો. ચલો આ છે આપણી પાસે સરસ મજાનું જનરેટર. જો કેટલી વસ્તુ આપણી પાસે છે, લેમ્પ ભાઈ ચાલુ બંધ કરવાનો છે. અહીંયા એક લૂપ છે, લૂપની બાજુમાં આપણે અહીંયા સરસ મજાનું શું રાખેલું છે? ચુંબક. હવે અહીંયા તું જો વિચારવા જાતો, અહીંયા જે કઈ લૂપ છે એનું ક્ષેત્રફળ સદિશ કેમ હશે? સપાટીને લંબ રૂપે 12, તો અહીંયાથી આવી રીતે એક્સ એક્સિસ પર હશે. અને ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કેમ હશે? ચુંબકીય ક્ષેત્ર નોર્થમાંથી સાઉથમાં જતું હોય આપણે ખ્યાલ છે, તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન પણ અહીંયા આ ટાઈપનું ફિક્સ હશે એક. હવે માની લે ગમે તેમ કરીને આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ, આપણે આ ચુંબકને ત્યાંથી ફેરવીએ. સર ચુંબકને કેમ ફેરવવું? જો તો ચુંબક જે રહેલું છે તેને કહેશું આપણે ટર્બાઇન ઉપર ચુંબકને ફિટ કરશું. ટર્બાઇનને ફેરવવાના ઘણા રસ્તા છે, કાં તો પવનચક્કી, અથવા તો તને દેખાય અહીંયા જોતો પાણી આપણે ઉપરથી નીચે સપ્લાય કરી શકવાના છે. ડેમમાંથી પાણી આવશે, ટર્બાઇન ફરશે, ચુંબક ફરશે, થીટા બદલશે તો ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાય તો ઈએમએફ આવે. એવું તો આપણે ફેરેડે બાબા કહીને ગયા છે. રેડી? તો ચલો ગમે તેમ કરી અને અહીંયાથી પાણી ચલો જેવું આપણે પસાર કરીશું તો જો તો પાણી પડવાથી ટર્બાઇન ફર્યું, ટર્બાઇન ફરવાથી થીટા ચેન્જ થયો, થીટા ચેન્જ થવાથી લેમ્પ ઝગમગ 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 થાય. તો અહીંયા જે લેમ્પ ઝગમગ 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 થાય તેનો આધાર કઈ કઈ વસ્તુ ઉપર રહેલો છે એ નક્કી કરીએ. ચલો તો હું લેમ્પને હટાવી ત્યાં હું મૂકી દઉં છું વોલ્ટમીટર. શું મૂકી દઉં છું? વોલ્ટમીટર. તો અહીંયા વોલ્ટમીટરનો કાપો એટલામાં જોતો આમ ડિસ્કો કરે છે, ઢીંચક 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 ઢીંચક. હવે બીજી વસ્તુમાં આપણે ચેન્જ કરીએ. તો પાણી હું ધીમે ધીમે કરું, ઓકે, થોડું થોડું હલકા હલકા ઇત્તુ સા પાણી આવે તો એટલું બધો ફેરફાર થતો નથી. પાણી વધારે કરીએ તો આનું ભ્રમણ વધી જાય, આની ઝડપ વધે. જો ભ્રમણની ઝડપ વધે તો વધારે ડિસ્કો થાય. ચલો આટાની સંખ્યા બદલવાથી શું થશે? તારું લોજિક લગાડતો. એક આટાને બદલે આપણે આટા 2, 3, 4 કરીએ તો આ જે કોણાવર્તન થાય છે તે વધારે થશે
કે ઓછું? ચલ વિચારીને જવાબ બોલ. તું બોલ એટલે મને સંભળાશે. તું બોલ શું થશે? આટા વધારી દઈએ. યસ, કરેક્ટ માય બચ્ચા. તે કીધું કે વોલ્ટમીટરનું આવર્તન વધારે થશે, એવું જ થશે. યસ, ડિસ્કો વધી ગયો છે. આટા 4 કરવાથી કોણાવર્તન વધી ગયું છે. એટલે અહીંયા પ્રેરિત થતા ઈએમએફ નું મૂલ્ય આટાની સંખ્યા ઉપર આધારિત છે, આની ઝડપ ઉપર આધારિત છે. અને બીજી કઈ વસ્તુ? આટા ફરીથી આપણે 1 કરી દઈએ ભાઈ, ઓછા કરી દઈએ. હવે હું શું કરું છું? હવે હું આ જે લૂપ છે એનો એરિયાને હું મોટો કરી નાખું. લૂપ નાનું નહીં, મોટું. તો મોટું લૂપ કરવાથી શું થશે એ જોઈએ. આ એરિયાને હવે આપણે થોડોક મોટો કરી નાખીએ. અચ્છા, તો જો તો ડિસ્કો થોડોક વધી ગયો એવું લાગે છે. અને નાનો કરીએ તો નાનો કરીએ, અરે રે, તો થોડુંક જ થાય છે. મતલબ એક તો આની ઝડપ, એક આટાની સંખ્યા, અને બીજી વસ્તુ જે આવી ગઈ છે એ છે લૂપનું ક્ષેત્રફળ. ઓકે સર, હવે કોઈ વસ્તુ ઉપર ડિપેન્ડેડ હશે? તો કે હા, આ જે ચુંબક છે ને એની ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરી શકે? શું બધા જ ચુંબક એક સરખા હોય? બધા ચુંબકની નોર્થની તાકાત શું સેમ ટુ સેમ હોય? ના ભાઈ ના. અમુક ચુંબક નબળા હશે, અમુક ચુંબક શક્તિશાળી હશે. તો ચુંબકની શક્તિ ઘટાડી દઈએ. ઓકે, ચુંબકની શક્તિ મેં 0 કરી નાખી. સર, ચુંબકની શક્તિ 0 મતલબ? ભાઈ મતલબ ઈ કે હવે એ ચુંબક નથી રહ્યો. હવે તો એ સાદો એવો લોખંડનો ટુકડો થઈ ગયો. તો લોખંડના ટુકડાને તમે આમ ગોળ ગોળ ફેરવો તો કાંઈ કોણાવર્તન થતું નથી. ચુંબકની ક્ષેત્ર વધારી દઈએ તો કોણાવર્તન થાય છે. થોડુંક હજી વધારીએ, વધુ થાય. મેક્સિમમ વિચારીએ તો વધારે થશે. મતલબ 100 વાતની એક વાત, અહીંયા જે તને ઈએમએફ મળશે તે આની ઝડપ, આટાની સંખ્યા, આટાનું ક્ષેત્રફળ અને ચુંબકની પ્રબળતા કેટલી છે ને એના ઉપર આધાર હશે. અને એની મદદથી જ આપણે મસ્ત મજાનું જો અહીંયા સૂત્ર બનાવીએ છીએ. ધ્યાન હવે ઈથે. હવે JEE અને નીટના જે ક્વેશ્ચન કેમ સોલ્વ કરવાના છે એના ઉપર આપણું ફોકસ હશે. તો એસી જનરેટરમાં જે કંઈ પ્રેરિત થતું ઈએમએફ જે આપણી પાસે આવશે બચ્ચા પાર્ટી, એનું સૂત્ર બનાવીએ તો એનું સૂત્ર કંઈક આવું થશે. એનું સૂત્ર થવાનું છે EMF is equal to -n dφ/dt. આમે બીજું કાંઈ નથી લખ્યું, આમે માત્ર લખેલું છે ફેરેડે બાબાનો નિયમ. હવે શું કરીશું? હવે -n જૈસે થે, d/dt જૈસે થે, અને ફ્લક્સની કિંમત આપણે સૌને ખ્યાલ જ છે. ફ્લક્સ એટલે થવાનું છે BA cos θ. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા નાનું એવો ચેન્જ કરીએ ભાઈ, જોજે શું ચેન્જ કરીએ છીએ. અહીંયા -n જૈસે થે, d/dt જૈસે થે, BA પણ જૈસે થે. cos θમાં થીટાને બદલે આપણે ત્યાં ઓમેગા ટી લખી શકવાના છે. અમુકને થશે હે સર એવું કેમ? થીટાને બદલે ઓમેગા ટી કેમ? યાદ કર. થોડુંક એવું ભાઈ યાદ કર. 11મું ધોરણ આપણી પાસે આવું હતું. ઝડપ એટલે કાપેલું અંતર, એના માટે લાગતો સમય. કહેતા કે નો કહેતા? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો એવી જ રીતે કોણીય ઝડપ એટલે આપણે શું લખતા? કાપેલું કોણીય અંતર, એના છેદમાં લાગતો સમય. ઓમેગા એટલે થવાનું છે થીટા અપોન ટી. તો અહીંયાથી થીટાને બનાવ સૂત્રનો કરતા. જો થીટાને સૂત્રનો કરતા બનાવશું તો થીટા બરાબર શું થવાનું છે? ઓમેગા ટી. તો થીટાને અહીંયા આપણે રિપ્લેસ કરી અને શું લખેલું છે ભાઈ? ઓમેગા ટી. હવે આનું આપણે વિકલન કરવાનું વિચારીએ, બટ અચળ વસ્તુ તો વિકલનની બહાર નીકળી જશે. ચલો તો અચળને વિકલનની બહાર કાઢીશું તો પ્રેરિત થતું જે ઈએમએફ આવશે હવે કેટલું હશે એ વિચારીએ. જો પ્રેરિત થતું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ -n, BA અચળ છે એને આપણે બહાર બોલાવી લઈએ તો ખાલી વિકલનમાં જે રહેવાનું છે ઈ છે cos ઓમેગા ટી. હવે કોસનું વિકલન શું થાય? બધાને ખ્યાલ છે, સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન. યાદ રાખવાનું છે ભાઈ, શું થાય છે? સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન. તો ચલો કોસનું માઇનસ સાઇન આપણે ત્યાં વિકલન કરશું તો -nBA આટલું અચળ બાર. આનું વિકલન થશે ભાઈ -sin ઓમેગા ટી અને ઓમેગા ટી નું ફરીથી વિકલન કરવું પડશે સમયની સાપેક્ષે. તો ઓમેગા ટી નું ફરીથી વિકલન કરશું
તો શું આવવાનું છે ઓમેગા. ઓકે ડન. અને આગળ બોલાવી લઈએ માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ તો પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર આવી ગયું છે આપણી પાસે NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. બોલી જા ફટાફટ NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. અહીંયા છે સાઇન કે કોસની આગળનો જે મરી મસાલો હોય ને એને શું કહેશું? એને જે તે ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય કહી શકશું. શું કામે? યાદ કર, સાઇન અથવા તો કોસ એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? એનું મહત્તમ મૂલ્ય થવાનું છે 1. તો માની લે કે આપણે ઈએમએફ ના મેક્સિમમ મૂલ્યની વાતો કરીએ તો એનું મેક્સિમમ મૂલ્ય કેટલું પોસિબલ થશે? સાઇન ની મેક્સિમમ કિંમત 1 થાય તો સાઇન નું મેક્સિમમ કિંમત 1 લઈ લે તો બચવાનું શું છે? મને કહેતો ઈએમએફ નું મેક્સિમમ મૂલ્ય કેટલું પોસિબલ છે? ઈએમએફ નું મેક્સિમમ મૂલ્ય તો સર એટલું પોસિબલ છે NBA ઓમેગા. તો એને આપણે કહી દઈશું ઈએમએફ નું મેક્સિમમ મૂલ્ય. એ મેક્સિમમ મૂલ્યને આપણે E0 કહેશું. તો ઈએમએફ નું સૂત્ર થઈ ગયું છે EMF is equal to E0 sin ઓમેગા ટી. જ્યાં E0 શું છે? મહત્તમ જે ઈએમએફ છે એ કેટલું છે? એ છે NBA ઓમેગા. હવે અહીંયા ધ્યાન આપતો, આ સૂત્ર આપણા માટે મોસ્ટ આઈએમપી છે JEE નીટ માટે. તો યાદ કેમ રાખશું? કેમ રાખવાનું છે ભાઈ? મેં તને સ્ટાર્ટિંગમાં પેલા નાના બાવની વાત કરેલી હતી ને, ઘોડિયામાં હતું ને, યાદ છે ને? તો સૂત્ર તો ભલે મહત્તમ ઈએમએફ નું છે પણ એ ખરેખર છે નાનું નાનું બાવ. જોતો એન એટલે કે શું છે? નાનું નાનું બાવ. ઓકે, તો મહત્તમ ઈએમએફ ખાલી નામ છે બટ છે તો કેવું ભાઈ? નાનું નાનું બાવ. તો મેક્સિમમ ઈએમએફ અહીંયા થવાનું છે બચ્ચા પાર્ટી NBA ઓમેગા. રેડી? ચલો આગળ વધીએ. સરસ મજાના હવે તમારી સામે છે JEE નીટના ક્વેશ્ચન. બટ આ વસ્તુ આપણા માટે ગોલ્ડન વસ્તુ છે ભાઈ. ગોલ્ડન ફોર JEE નીટ. આ વસ્તુ મગજની અંદર હોવી કમ્પલસરી છે કે મેક્સિમમ ઈએમએફ જે જનરેટ થવાનું છે એ હશે NBA ઓમેગા. હવે ક્યારેક આપણે ઓમેગાને બદલે આવૃત્તિ આપી. ઓમેગા એટલે શું છે? કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ, જેનો એકમ થાય છે રેડિયન પ્રતિ સેકન્ડ. બટ ઓમેગાને બદલે જો એફ આપે, આવૃત્તિ આપે, તો નાનો એવો ચેન્જ કરવાનો. NBA ઓમેગાને બદલે તો આપણે સૂત્ર જે યુઝ કરશું એ કંઈક આવું યુઝ કરશું. મેક્સિમમ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ NBA ઓમેગાને બદલે 2πf. કોઈ પરેશાની ના જોઈ ને? ચલો આગળ વધીએ અને હવે સાથે મળીને જોઈએ કે JEE અને નીટમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે. રેડી? ચલો. તો પહેલો ક્વેશ્ચન એમ્સ 2000 પ્યોર થિયરિકલ પ્રશ્ન તમારી સામે છે કે આર્મેચરની કોણીય ઝડપ બમણી કરતા ઈએમએફ કેટલા ગણું થશે? હવે આર્મેચર એટલે શું છે? આર્મેચર એટલે કે ગૂંચળું છે, જે હમણાં આપણે ખબર છે ઉપરથી પાણી પડતું હતું, ગૂંચળું ગોળ 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 ફરતું હતું. એ ગૂંચળાને જ આપણે શું નામ આપવાનું છે? આર્મેચર. હવે આર્મેચરની ઝડપ આપણે બમણી કરેલી છે, કોણીય ઝડપ બમણી કરેલી છે, ડબલ કરેલી છે. તો ઈએમએફ જે હશે તે કેટલા ગણું થશે? હમણાં જ આપણી પાસે સૂત્ર હતું સરસ મજાનું, આપણે જે સાબિત કરેલું હતું તે સૂત્ર કંઈક આવું હતું કે ઈએમએફ જે પ્રેરિત થાય છે ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી. યાદ છે? એમાં આ જે ઈએમએફ હતું, આ જે મેક્સિમમ ઈએમએફ હતું એનું સૂત્ર શું હતું? યાદ કર યાદ કર યાદ કર. નાનું નાનું બાવ મતલબ કે NBA ઓમેગા. અહીંયાથી મને કે જો કોણીય ઝડપ એટલે કે ઓમેગા ને બમણું કરે તો ઈએમએફ કેટલું થશે? યસ, કરેક્ટ માય બચ્ચા પાર્ટી. જવાબ આવશે બમણું. એકદમ ઈઝી. આ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે એનો મતલબ શું થાય છે? વધે તો વધે ને ઘટે તો ઘટે. ઓમેગા વધે તો ઈએમએફ પણ વધે છે. રેડી? એટલે સમપ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણમાં ઉલટું થાય. વધે તો ઘટે ને ઘટે તો વધે. રેડી? થમ્સ અપ પેપ્સી પેપ્સી, સેમ ટુ સેમ. સેમ ટુ સેમ હોય એને આપણે કહીશું સમપ્રમાણમાં. રેડી? તો આને બમણું કરશું, જવાબે બમણો થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે લઈને આવેલો છું. એ છે JEE મેન્સ 2018 નો ક્વેશ્ચન. શું છે? એકદમ ઈઝી લાગે છે કે સ્મોલ એન આટા છે, એ આડછેદનું ક્ષેત્રફળ છે, ગૂંચળાને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે, ઓમેગા જેટલી કોણીય ઝડપથી એને ફેરવવામાં આવે તો મેક્સિમમ ઈએમએફ કેટલું પ્રેરિત થશે? બચ્ચા પાર્ટી ખાલી ધ્યાનપૂર્વક તમે જો આગળનો ખાલી 2 મિનિટ ધ્યાન આપેલું હશે
તો JEE નો ક્વેશ્ચન તારાથી આરામથી સોલ્વ થશે. મારી જરૂર પણ નહીં પડે કે મેક્સિમમ EMF બોલવાનું મેક્સિમમ, પણ છે તો નાનું ભાવ એટલે કે NBA ઓમેગા એવો આન્સર ફટાફટ આમાંથી ગોતી લે. યસ, નાનું ભાવ એ ઓપ્શનમાં જ આપેલું છે. આપણો જવાબ હશે અહીંયા એ. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે સરસ મજાનો, જે છે JEE મેન્સ 2021 નો ક્વેશ્ચન. શું કીધેલું છે? આ બહુ જબરદસ્ત મજા આવે એવું છે. જો 8 સેન્ટીમીટર ત્રિજ્યા છે, 20 આટા છે, એક સમાન ચુંબકીય ક્ષેત્ર જે તને આપેલું છે જે 3 ગુણાકારમાં 10⁻² ટેસ્લા. ઓકે, અનુલક્ષીને વ્યાસને અનુલક્ષીને 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો મહત્તમ EMF ખાલી જગ્યા ગુણાકારમાં 10⁻² વોલ્ટ હશે નજીકના પૂર્ણાંકમાં. ક્યાં તને ડેટા આપેલા છે ને એ જરાક જોવાનો પ્રયત્ન કર. સૌથી પહેલા જે તને આપેલું છે એ તને શું આપેલું છે અહીંયા? રેડિયસ. એનાથી આગળ આટાની સંખ્યા, ચુંબકીય ક્ષેત્ર, ઓમેગા. આટલી મસ્ત મજાની વસ્તુ તને આપેલી છે. મેક્સિમમ EMF આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મેક્સિમમ EMF નું સૂત્ર હમણાં જ આપણે સાથે મળી અને યાદ રાખેલું છે. મેક્સિમમ EMF જે હોય બોલવાનું તો મેક્સિમમ છે, બટ છે તો નાનું ભાવ. તો ચલો NBA ઓમેગા. શું દરેક ડેટા આપણી પાસે છે? હા. ચલો કિંમત મૂકીએ અને જવાબ લાવીએ. એરિયા નથી, રેડિયસ છે. તો રેડિયસ ઉપરથી એરિયા આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? ચલો રેડિયસ ઉપરથી એરિયા માટે ત્યાં આપણે πr² ઓમેગા એવું કરી નાખીએ. રેડી? ચલો આગળ વધીએ. હવે જે આપણો આન્સર આવશે એમાં n એટલે કે આટાની સંખ્યા. આટાની સંખ્યા કેટલી છે ભાઈ? 20 છે. ઓકે, 20. B એટલે કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે 3 ગુણાકારમાં 10⁻². ઓકે, ડન. આગળ વધો. નેક્સ્ટ જો પાઈ તો પાઈ છે. ઓકે, r નો સ્ક્વેર કરવાનો છે. r છે સેન્ટીમીટરમાં, SI એકમ નથી. તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે આપણે ત્યાં શું કરશું? r જે 8 સેન્ટીમીટર છે ત્યાં આપણે કરી નાખશું 10⁻². એ ભાઈ સાહેબનું આપણે સ્ક્વેર કરવાનો છે. ઇન્ટુ ઓમેગા. ઓમેગા આપણી પાસે છે 50. વેરી ગુડ. ચલો આગળ વધીએ, ડન કરીએ. હવે તને અહીંયા જે જવાબ આપવાનો કીધો છે તે આશરે નજીકના પૂર્ણાંકમાં આપવાનો કીધો છે. ચલો તો ફટાફટ આશરે કિંમત ગોતવાનો આપણે પ્રયત્ન શરૂ કરી દઈએ. કઈ રીતે કરીએ? ધ્યાન આપ. ક્યાંથી ઈઝી પડશે? સૌથી પહેલા તો આ 20 અને 50 લઈ લે. તો 20 અને 50 બંને ભેગા થઈ અને તારી પાસે સરસ મજાની જે વસ્તુ આવશે 5 દુ 10 અને પાછળના 2 0 એટલે 1000, એટલે એ તો ઘાતમાં જતું રહેશે, એની કોઈ ચિંતા જ નથી. 8 નો વર્ગ કરવા જા તો 8 નો વર્ગ થવાનું છે 64. 64 ઇન્ટુ 3 અને ઇન્ટુ પાઈ. પાઈ એટલે છે 3.14. ઓકે, 3.14 ના ગુણાકારમાં 3. ઓકે, તો 3 ના ગુણાકારમાં 3 હોય તો સમથિંગ 9 આવે, પણ 3.14 ના ગુણાકારમાં 3 છે તો 9 થી થોડુંક વધારે આવશે. બચ્ચા પલટી ઓલમોસ્ટ નજીકના પૂર્ણાંકમાં કીધું છે. ઓકે, તો 10 લઈને આગળ વધી જઈએ. ઓકે સર, ડન છે. 10 લઈને આગળ વધી જાઓ તો 8 નો વર્ગ એટલે 64 જ થવાનું છે અને આ પણ 10 છે તો સમથિંગ 640 ની આજુબાજુ, 650 ની આજુબાજુ અથવા 600 વાળું આવી જવાનું છે. આટલી કેલ્ક્યુલેશન હું તમને હોમવર્કમાં આપી દઉં છું. રેડી? જાતે કરવાનું છે. JEE મેન્સ 2021 નો સરસ મજાનો સમ છે. સાચો ઓપ્શન શું આવે ફટાકે તારે કહેવાનું છે. રેડી? ચલો આગળ જોઈએ કે જે નીટ અને JEE માં પૂછાયેલા પ્રશ્નો છે એ છે સરસ મજાનું નીટ 2020. હવે નીટ વાળા બાળકો થઈ જાવ તૈયાર. 1 2 3 ગમે એટલા ક્વેશ્ચન નીટમાં આ ટોપિકમાંથી પૂછાય, એકદમ સરળતાથી આપણે સોલ્વ કરવાના છે. હું મલ્ટિપલ ક્વેશ્ચન લઈને આવ્યો છું. જોઈએ નીટ 2020 નો ક્વેશ્ચન કેવો છે. તારી પાસે ફ્લક્સ છે જે સમય સાથે બદલાય છે. કઈ રીતે બદલાય છે? ફ્લક્સનું સૂત્ર તને આપેલું છે 5t² + 3t + 16. તો ચોથી સેકન્ડે EMF કેટલું હશે? હવે પ્રેરિત થતું જે EMF છે એનું મૂલ્ય લખવા જઈએ મિત્ર, તેનું મૂલ્ય આપણે ફેરેડે બાબા કહીને ગયા છે. યાદ કર, એ પ્રેરિત થતું EMF એટલે હતું dφ/dt. ઓલું માઇનસ નિશાની આવતી હતી, બટ એ માઇનસ નિશાની એની ડાયરેક્શન બતાવે છે, જે લેન્સના નિયમની હાજરીનું સૂચન કરે છે. આપણે અહીંયા કોઈ ડાયરેક્શનનું તો કંઈ કામ છે નહીં, ખાલી મૂલ્ય ચેક કરીએ છીએ. તો dφ/dt કરીએ. ચલો અહીંયા ફ્લક્સનું વિકલન ચલો ડાયરેક્ટલી તું કહી શકીશ મારા ભાઈ 5t² + 3t + 16.
આનું તારે વિકલન વિચારવાનું છે. ચલો ડાયરેક્ટલી 5t² નું વિકલન કેમ થાય? 5 અચળ, વિકલનની 12, t નો સ્ક્વેર છે તો શું થશે? ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. ઘાત આગળ એટલે બગડો આગળ આવી જશે, 2 આગળ આવી જશે ને એમાં 1 નો આપણે ઘટાડો કરી નાખશું તો કેટલા થશે? 5 દુ ને 10. આ જવાબ આવશે તારી પાસે 10t. ઓકે, 3t માં શું કરશું? 3 અચળ, વિકલનની 12, t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે તો 3 * 3. પાછળ છે 16. ભાઈ 16 તો ખુદ પોતે અચળ છે અને અચળ એકલું આવે તેનું વિકલન શું કરી નાખશું આપણે? 0. ચલો ડન છે ભાઈ, આનું વિકલન થઈ ગયું છે 0. તારી પાસે જવાબ આવી ગયો છે 10t + 3. આ છે પ્રેરિત થતા ઈએમએફ નું મૂલ્ય. તને શું કીધું છે? ક્યારે પ્રેરિત થતું ઈએમએફ તારે મેળવવાનું છે ભાઈ? ચોથી સેકન્ડે. તો ચોથી સેકન્ડે તને કીધેલું છે તો આ સૂત્રમાં ટી ની કિંમત તારે શું લેવી પડે? ટી બરાબર 4 સેકન્ડ લેતા. ઓકે, તો ડાયરેક્ટ હવે તારે જવાબ આપવાનો છે. ટી ને બદલે 4 મૂકી દે તો 10 ગુણાકારમાં 4 એટલે કેટલું થવાનું છે? 40. એને પ્લસ કરવાના છે 3 તો 40 + 3 તારો જવાબ આવવાનો છે 43 વોલ્ટ. ચેક કર, એવો કોઈ જવાબ છે? ફટાક. યસ સર, 43. આન્સર આવશે આપણી પાસે સી. આવડશે કે નહીં આવડે? આના જેવો જ બીજો ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો તારી પાસે છે, નીટ 2022 નો. સેમ ટુ સેમ છે, તારે લોજિક લગાડવાનું છે. હવે મારી જરૂર ના જ પડવી જોઈએ ભાઈ. ફ્લક્સ તને આપેલું છે શું? 2t³. ઓકે, વત્તા 4t². ઓકે, પ્લસ 2t પ્લસ 5. ટી ની કિંમત 5 સેકન્ડ થાય ત્યારે તારે પ્રેરિત થતું ઈએમએફ મેળવવાનું છે. કઈ રીતે મેળવીશ? ફેરેડે બાબા શું કહીને ગયા છે તને યાદ કર. ફેરેડે બાબાએ તને એવું કીધેલું છે કે પ્રેરિત થતું જે કંઈ ઈએમએફ નું મૂલ્ય છે તે ફ્લક્સના ફેરફારના સમય દર એટલે કે dφ/dt જેટલું હોય છે. ફ્લક્સનું વિકલન કરવાનું શરૂ કરી દે ડાયરેક્ટ. ચલ લોજિક લગાડ. ટી 2t³ છે એનું વિકલન કેમ કરશું? 2 આગળ, વિકલનની 12, ટી નો ઘન છે, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. તો ઘાત આગળ લઈ લે, 3 ને આગળ લઈ લે, કેટલું થશે? 3 દુ ને 6 તો 6t નો વર્ગ કરી નાખું છું. ચલો, કોઈ પરેશાની છે કોઈને? એનાથી આગળ 4t² છે, 4 અચળ, વિકલનની 12, t નો વર્ગનું વિકલન શું થશે? ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો તો ત્યાં આપણે લખી નાખશું 2t. ઓકે, ડન છે. આગળ વધીએ. નેક્સ્ટ શું છે? 2t. તો 2t નું વિકલન આપણે શું કરી નાખશું? 2. t નું t ની સાપેક્ષે 1 થશે અને 5 નું વિકલન થઈ જવાનું છે 0. ચલો ડન છે. તો આપણી પાસે આવો સરસ મજાનું ઈએમએફ નું સમીકરણ આવી ગયું છે કે 6t². ઓકે, 6t² વત્તા 8t વત્તા 2. હવે તને સમય કેટલો લેવાનો કીધો છે? જોઈ લે. t બરાબર સમય કેટલો લેવાનો કીધો છે તને? 5 સેકન્ડ. તો t બરાબર 5 સેકન્ડ લેતા હવે શું થશે? તારો જવાબ વિચાર. ટી ને બદલે 5 મૂકી દે તો ટી નો સ્ક્વેર છે ત્યાં 5 મૂકી દે તો 5 નો વર્ગ. 5 નો વર્ગ શું થશે ભાઈ? 25. તો 6 ના ગુણાકારમાં 25. ઓકે, આગળ વધીએ. ડન છે. નેક્સ્ટ જો 8 સાથે ગુણાકારમાં ટી તો ટી ને બદલે 5 લઈ લે તો 8 સાથે ગુણાકારમાં 5 ને લાસ્ટમાં આવે છે 2. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ 25 ના ગુણાકારમાં 6. બધા જ ને ખબર છે 25 ના ગુણાકારમાં 6 શું બનીને આવવાનું છે ભાઈ? 150. ઓકે, 8 પંચા ને 40 પ્લસ 2. તારો જવાબ શું બનીને આવવાનું છે? 150 + 40 190 પ્લસ 2 192 વોલ્ટ. જવાબ ચેક કર. આવો કોઈ જવાબ છે ખરો? તો કે હાજી. તો નીટ 2022 નો પ્રશ્ન પણ તારાથી સોલ્વ થઈ જવો જોઈએ. મારી જરૂર ના જ પડવી જોઈએ. તો જેઈ વાળાને થતું હશે શું સર અમારા ક્વેશ્ચન પણ આવી જ રીતે સોલ્વ થઈ જતા હશે? હાજી, ધ્યાન આપ. નેક્સ્ટ પ્રશ્ન સેમ ટાઈપનો બટ JEE મેન્સ 2022 નો. બચ્ચા પાર્ટી, આ ક્વેશ્ચન મને તો હોમવર્કમાં આપવાનું મન થાય. શું તને જાતે કરવાની ઈચ્છા થાય ખરી? બુદ્ધિ માર તો તારી શું આપેલું છે તને? ફ્લક્સ આપેલું છે 5t³ પ્લસ 4t² પ્લસ 2t - 5 અને તને કીધેલું છે ટી બરાબર બીજી સેકન્ડે. જોજે તો થોડુંક ચેન્જ છે. અત્યાર સુધી આપણે માત્ર શું ફાઇન્ડ કરતા હતા? ઈએમએફ. બટ હવે તને શું કરવાનું કીધું છે? પ્રવાહ.
તો કઈ રીતે કરશું? એક સ્ટેપ ઇન્ક્રીઝ થઈ ગયું ભાઈ, વધી ગયું છે. પહેલા આપણે ઈએમએફ ફાઇન્ડ કરશું, પછી એક વખત આપણી પાસે ઈએમએફ આવી જાય પછી શું કરવાનું છે? પછી ઓહમ બાબાનો નિયમ, તને અવરોધ તો આપેલો જ છે. જો અવરોધ તારી પાસે છે ભાઈ, તો ઓહમ બાબાનો નિયમ, અવરોધ I બરાબર ઈએમએફ અપોન R, આપણે I પણ ગોતી શકશું. ચલો કરીએ, જાતે મળી જેડબલઈ મેન્સનો MCQ સોલ્વ કરીએ. તમે શરૂ કરી દો, મારી પહેલા તારો આન્સર આવી જવો જોઈએ. ઈએમએફ એટલે શું થશે? ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન. ચલો હું ડાયરેક્ટ લખું છું, 5t નો ક્યુબ આવશે તો 3 ઘાત આગળ આવી જશે, તો ત્યાં થઈ જશે 15t નો સ્ક્વેર. ઓકે, 4t નો સ્ક્વેર છે તો સ્ક્વેર નો જે 2 છે તે આગળ આવી જશે, તો ત્યાં થઈ જશે 8t. ઓકે, પ્લસ 2t તને કીધું છે તો 2 ને t નું t ની સાપેક્ષે થવાનું છે 1 ને માઇનસ 5 છે એનું તો થઈ જવાનું છે 0. હવે તારી પાસે સમય કેટલો લેવાનો કીધો છે? જો તો સમય છે જે તારી પાસે બીજી સેકન્ડ, તો t બરાબર 2 સેકન્ડ લઈ લે. આ જ સમીકરણમાં t ની કિંમત 2 સેકન્ડ લેતા તારી પાસે જે ઈએમએફ આવવાનું છે તે શું આવશે? 2 નો સ્ક્વેર કરવા જા તો કેટલો થશે? અહીંયા સરસ મજાનો 4 થઈ જશે, ખબર પડે ને? 2 નો સ્ક્વેર એટલે કે 4. ઓકે, અહીંયા છે 8, અહીંયા છે 2, અહીંયા છે 2, જેસે થે. ચલો નેક્સ્ટ, 15 ના ગુણાકારમાં 4, તો 15 ના ગુણાકારમાં 4 નો જવાબ આવશે 60. 8 દુ ને 16 ને પ્લસ 2. ઓકે, તો 60 પ્લસ 16 પ્લસ 2, આ થઈ ગયું છે 18. 60 પ્લસ 18 એટલે એ તો થઈ ગયું છે સરસ મજાનું 78. ઓકે, તો 78 તારી પાસે વોલ્ટેજ આવી ગયા છે. પણ તને વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું નથી કીધું, તને તો પૂછેલું છે પ્રવાહ કેટલો છે. ઓહમ બાબાનો નિયમ તને ખબર છે? ઓહમ બાબાનો નિયમ તને કંઈક આવું છે, કહે છે કે પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ અપોન R. ઈએમએફ આપણી પાસે આવી ગયું છે 78, અપોનમાં જે R છે, R આપણી પાસે છે 5, તો 78 અપોન 5. સર આ તો કરવાની નો મજા આવે, પણ જે વસ્તુ કરવાની નો મજા આવે એ આપણે કરવી પણ નથી. આપણે શું કરીએ? છેદમાં જે 5 છે ને એને ડબલ કરી અને 10 કરી નાખીએ. ચાલે નો ચાલે? છેદમાં 5 ને ડબલ કરી અને 10 કરી નાખીએ, તો ઉપર જે 78 છે એને પણ ડબલ કરી નાખીએ, તો 78 નું ડબલ શું થશે? 75 નું 150 અને પછી 3 બચે એનું 6 એટલે 156 ઉપર થશે. ઓકે, તો હવે ઇઝીલી થઈ જશે 156 upon 10, your answer will be 15.6 એમ્પિયર. એવો કોઈ જવાબ દેખાય છે? યસ, સૌથી ઉપર જ દેખાય છે. જવાબ આવશે A. તો જેડબલઈ માં એક સ્ટેપ ઇન્ક્રીઝ કરેલું છે. તો આવી જ વસ્તુ આપણે સાથે હળી મળીને જો આગળ વધીએ અને સતત જો મહેનત કરતા રહીએ તો એકદમ સરળતાથી સોલ્વ કરી શકશું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે જે પણ જેડબલઈ મેન્સ તાજેતરનો ગરમા ગરમ 2024 નો પ્રશ્ન આપણી પાસે છે, તો શું 24 નો પ્રશ્ન અઘરો હશે કે ઈઝી હશે? સાથે મળીને કરીએ. જો શું કીધું છે? 200 આટાની સંખ્યા છે, 0.20 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ છે, પ્રતિ સેકન્ડ અડધું ભ્રમણ કરે છે. અડધું ભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે એટલે આપણે ભ્રમણની આવૃત્તિ આપેલી છે, F આપેલું છે. મતલબ મને લાગે છે ફરીથી આપણે જનરેટરની દુનિયામાં લઈ જાય છે. આગળ જો ગૂંચળાના પરિભ્રમણ અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.01 ટેસ્લા, એમાં મૂકવામાં આવે છે ગૂંચળામાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ. મહત્તમ વોલ્ટેજ હશે અહીંયા ભાઈ, મહત્તમ વોલ્ટેજ. મહત્તમ વોલ્ટેજ આપણી પાસે છે 2 પાઈ ના છેદમાં બીટા. આ મેક્સિમમ વોલ્ટેજ છે 2 પાઈ અપોન બીટા. તો બીટાનું મૂલ્ય શું હશે? ઓકે સરજી, મતલબ મેક્સિમમ વોલ્ટેજ ગોતવાની દુનિયામાં આપણે જઈએ છીએ. તો મેક્સિમમ વોલ્ટેજ જો આપણે ગોતવા હોય તો આપણી પાસેનું સૂત્ર મસ્ત મજાનું છે. વોલ્ટેજ છે મેક્સિમમ, બટ સૂત્ર તો પેલું નાનું નાનું બાવ વાળું છે, તો NBA ઓમેગા. યાદ છે ને ભાઈ? ઓમેગા. ઓકે, પણ ઓમેગા નથી આપ્યું, આવૃત્તિ આપ્યું છે. તો ઓમેગાને હટાવી ત્યાં આપણે લખી નાખશું NBA ઓમેગાને બદલે 2 પાઈ F. ચલો દરેક વસ્તુની કિંમત મૂકી. n કેટલા છે? n આપણી પાસે છે આટાની સંખ્યા, સ્ટાર્ટિંગમાં જ તને આપેલા છે પૂરેપૂરું 200. ઓકે, નેક્સ્ટ જો B કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે 0.01 ટેસ્લા. 0.01 એને હું લખી નાખીશ 1/100. ચાલે ને? કેમ કે અહીંથી 0 0 ઉડી જશે જો, એટલા માટે. ચલો આગળ જો નેક્સ્ટ શું કીધું છે તારી પાસે? એરિયા કેટલું? એરિયા તને કીધેલો છે 0.20, તો 0.20 છે
એને હું 20/100 લખી નાખું છું 100. ચાલે નો ચાલે? કોઈ પરેશાની, આવું આપણે કરી શકવાના છે. હવે આગળ વધીએ. 2π into f. તો ચલો 2π into f. તો 2π f આપણી પાસે કેટલું છે? f એટલે કે આવૃત્તિ જે છે કેટલી? જોતો 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 પ્રતિ સેકન્ડ અડધું ભ્રમણ, મતલબ આવૃત્તિ થઈ ગઈ છે હાફ. ચલો ઉડે એટલું પ્રેમથી ઉડવા જ દઈએ તો આપણો જવાબ કેવો થશે? જોતો ઉડાડતો અહીંથી 2, અહીંથી 2 કેન્સલ, 0 0 0 0 આ પણ કેન્સલ. તો તારી પાસે શું આવ્યું છે? અહીંયાથી 0, અહીંયાથી પણ 0, આ પણ કેન્સલ. તો તારી પાસે આવી ગયું છે ઉપર કેટલું બચેલું છે? જોતો અહીંયાથી 2, અહીંયાથી પણ 2 અને પાઈ. ઓકે, તો 2 2 એટલે કે 4π. તો આ જવાબ થઈ ગયો છે 4π એના છેદમાં 10. હવે એ લોકોએ તો શું આપ્યું છે ઉપર? જો તો 2π આપેલું છે, 2π ના છેદમાં બીટા. તો 4π છે ત્યાં 2 કરી નાખતો, હજી છેદ ઉડાડી દેતો, હાલ તો ઉડવા જ દે. અહીંથી 4, અહીંથી 10, અહીંયા થશે 2 ને અહીંયા થશે 5. તો આ જવાબ થઈ ગયો છે 2π/5. આને તું સરખાવ જે તને રકમમાં આપેલું છે એની સાથે. અંશમાં 2π, અહીંયા પણ 2π, છેદમાં બીટા, છેદમાં 5. મતલબ બીટા જે ફાઇન્ડ કરવાનો છે એ આપણી પાસે આવીને આવવાનો છે 5 જેટલો. JEE મેન્સ 2024 નો પ્રશ્ન પણ આપણે સરસ રીતે સોલ્વ કરેલો છે. બચ્ચા પાર્ટી એકદમ ઈઝી વસ્તુ હોય છે. બસ જરૂર છે તારે કન્ટિન્યુઅસલી રોજે રોજની મહેનતની, રોજે રોજ મહેનત કરતો જા એટલે એકદમ માર્ક્સ આવશે. કેમ કે आज की मेहनत कल की पहचान बनेगी, જ્ઞાની तुम्हारी सबसे बड़ी शान बनेगी. આજે જે તું મહેનત કરે છે ને મારા ભાઈ, એ તારી મહેનત લેખે લાગવાની છે. સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું હોય છે. ડાયરેક્ટ કૂદકો મારી અને હિમાલય પાર નથી થતો. તારે રોજે રોજ મહેનત કરવી પડશે, રોજે રોજ PYQ કરવા પડશે, રોજે રોજ JEE અને નીટના સપના તે જોયેલા છે. શા માટે આપણે આ તૈયારી કરીએ છીએ? રોજે રોજ તને તારા મગજને યાદ કરાવવું પડશે કે આ હું JEE ની પ્રિપેરેશન શા માટે કરું છું. કેમ કે આજે જે તારી મહેનત છે ને બચ્ચા પાર્ટી, એ જ તારી મહેનત કાલ માટે તારું ભવિષ્ય નિર્માણ કરશે. રેડી? સો થેન્ક યુ બચ્ચા પાર્ટી. સરસ મજાનો આપણો આજનો સેશન અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. કીપ લર્નિંગ.